રાજા ભીમસિંહ દીપુભા ચાચા વડેરાનો રહીશ અને માજી સદસ્ય છું. મારે ચાંચા વડેરામાં લક્ષ્મીનારાયણ મંદિરની આ મૂર્તિ પ્રગટ મૂર્તિ છે. આજથી 3 પેઢી પહેલાં અહીંયા મંદિરમાં લક્ષ્મીનારાયણ પૂજારીને સવાકોરી આપતા હતા. 3 પેઢી પહેલાં સવાકોરી પૂજારીને આપતા હતા. પૂજારીની ભૂલચૂકથી ભગવાને કીધું હતું કોઈને કહેતો નહીં. પૂજારીને કહેવાય ગયાથી બંધ થઈ ગઈ છે. અને પ્રગટ મૂર્તિ અને આ મંદિરની જે ઊંચાઈ ગયા ઉતરે ત્યાંથી 50 બાળકો નીચે પડેલા છે, પણ કોઈને લોહી નીકળ્યું નથી. એટલા લક્ષ્મીનારાયણ ભગવાનના પૂરા ગામ ઉપર અને પૂરી ગામ ઉપર એના આશીર્વાદ છે. કોઈ દિવસ આ ગામમાં મંદિર ઉપરથી પડેલા કોઈ બાળકોને લાગ્યું પણ નથી. અને આ મંદિરમાં શતાબ્દી મહોત્સવ ઉજવતા હોવાથી અખંડ રામધૂન 100 કલાકની અને 3 દિવસનો હવનો અને સંતોના સમયા અને બાળકોએ જે મહેનત કરી એમનું પણ સન્માન કર્યું છે. અને ગામે ધામધૂમથી 3 દિવસ મોટા પાયા ઉત્સવ ઉજવ્યો છે. અને ભગવાન બીજી વખત આવો ઉત્સવ ઉજવવા ગામમાં કોઈ પણ મંદિરનો દે અને ભગવાન આવી રીતે ગામમાં સહકાર અને સાથ સહકાર રખાવે એ લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પ્રાર્થના. મારું નામ છે જગદીશભાઈ. અમારું ગામ છે ચાંચા વડેરા. આજે લક્ષ્મીનારાયણ ભગવાનના 100 વર્ષ બેઠાના આશીર્વાદથી આજે 100 વર્ષ પૂર્ણ થાય છે. એના નિમિત્તે આજે જે હર્ષલાભ અમે જે ઉજવી રહ્યા છીએ તે ખરેખર મથુરાની અંદર જે ઉજવણી થતી હોય ખરેખર એવી ઉજવણી આજે અમારા ગામ ચાંચા વડેરાની અંદર ઉજવણી થઈ રહી છે. ખરેખર ગામનો સહકાર તમામ વડીલોના આશીર્વાદથી જે કાંઈ અમને મળ્યો છે, જે અમને લાભ મળ્યો એ બધા ઘેટાના આશીર્વાદ છે. આવો નવો લાભ બીજા કોઈ પણ વસ્તુનો મળે એવા અમે આશીર્વાદ. આ કાર્યક્રમ અંદાજિત 6 મહિના પહેલા અમે આયોજન કર્યું હતું. 3 મહિના થયા અમે સતત આ કામગીરીની અંદર સતત અમારી પ્રવૃત્તિ ચાલુ છે. મંદિરના 100 વર્ષ પૂર્ણ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના પૂર્ણ નિમિત્તે આ કાર્યક્રમ અમે ઉજવણી કરી 100 કલાકની રામધૂન અને 100 કલાક અખંડ રામધૂન. અહીંયા આગળ અમારે જે નીચે 100 કલાકની રામધૂન રાખી હતી. ત્યારબાદ ભક્તિ કીર્તનના હતા, સંતોના સમય હતા, સંતોની સભા હતી. આવા વિવિધ કાર્યક્રમો બધી ઉજવણી અમે કરી છે.